ભાવનગર ખાતેના વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ મુલાકાત લીધી। તેમણે જણાવ્યું હતું કે દેશમાં બ્રેનપાવર અને મેનપાવરનો સારો ઉપયોગ દેશને વિકાસની દિશામાં આગળ ધપાવે છે તેમજ આગામી દિવસોમાં ભાવનગર મોટા ઉદ્યોગોનું હબ બનશે। એક્સપોનો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ, મેન્યુફેક્ચરિંગ કંપની, સ્ટાર્ટઅપ વગેરે ઉદ્યોગોને વેગ મળે તેવો છે। एक्सपोમાં गुजरात पोल्यूशन बोर्ड, धोलेरा इंडस्ट्रियल सिटी डेवलपमेंट, भारतीय स्टेट बैंक, ओमेगा एलिवेटर, आयुष इन्फ्राकोनना विविध उद्योगोना स्टॉल ऊभा करी जरूरी माहितीओ आपवामां आवी रही छे। आ तके मनसुखभाईए जणाव्युं हतुं के भावनगरमां सौप्रथम वखत शरू थयेल आ कार्यक्रम एक आकर्षणनुं केन्द्र बन्युं छे। अलंग पछीनो मोटो उद्योग कंटेनर हब बनवा जई रह्युं छे। भावनगरना उद्योग साहसिको अनेरो उत्साह जोवा मळी रह्यो छे। भावनगरना विकासमां रोड, रस्ता, हवाई, दरियाई मार्गो विकास तरफ आगळ लई रह्या छे। अलंग शिप ब्रेकिंग यार्ड, रो फेरी सर्विस, आगामी दिवसोमां तैयार थनार CNG टर्मिनल, कंटेनर मेन्युफेक्चरिंग हब, मोटी इंडस्ट्रीओ ऊभी थता भावनगरने विकासना पंथे आगळ धपावशे। आवा कार्यक्रमना सामूहिक प्रयासोथी भावनगरने विकासनी दिशामां आगळ धपावीए तेम तेमणे पोताना वक्तव्यमां कह्युं हतुं। आ ह्यूज इवेंटनी शाब्दिक वेलकम करवा माटे मनसुखभाई तेजसभाई शेखने मंच पर आमंत्रित भावनगर प्रत्ये खूब ज लागणी धरावे छे। आ फिल्मना आयोजनना प्रारंभथी ની શરૂઆત 2003ની અંદર આદરણીય મોદીજીએ કરી હતી। ત્યારથી લઈને આજ સુધીની વાયબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની અંદર મૂડીરોકાણને આવકાર્યું છે, મૂડીરોકાણ વધાર્યું છે અને રાજ્યની અંદર ધંધા, રોજગાર અને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ રહી છે। આ વખતની થીમના ભાગ સ્વરૂપ દરેક જિલ્લા મથકે પણ પ્રી ઇવેન્ટના રૂપની અંદર સેમિનારો થઈ રહ્યા છે। આજે હું ભાવનગરના મહાજનોને અભિનંદન પાઠવીશ કે તેમણે પણ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટેનું વિઝન 2030 તૈયાર કરવા માટેનું આયોજન કર્યું છે। આજે એક્સપોની અંદર ભાવનગરની અંદર ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ, એમના એક્સપોર્ટની સ્થિતિ, એમના પ્રોડક્શનની સ્થિતિ વગેરે અહીંયા સમગ્ર ભાવનગરના લોકો જોઈ રહ્યા છે। આ એક બહુ સારી પરંપરા છે। આ પ્રકારની વ્યવસ્થાથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનલ કન્સલ્ટેશન થાય છે, વિઝન તૈયાર થાય છે, ચેલેન્જોની ચર્ચા થાય છે અને પાથવે તૈયાર કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો એ બહુ આવશ્યક હોય છે।